નમસ્કાર. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની આ હાઈકોર્ટ દ્વારા ફરીથી એકવાર આઉટસોર્સિંગ કામદારો કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવાને લઈ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તો શું આ રાજ્ય સરકારના આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કામદારો કાયમી થશે કે શું, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં અથવા પેજમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેજને લાઇક, ફોલો અને વિડીયોને વધુને વધુ શેર કરશો. તો શું આઉટસોર્સિંગ કામદારો કાયમી થશે? તો વાત કરીશું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાની. તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કામદારોના પક્ષમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓ હવે કાયદાકીય અધિકારોથી વંચિત રહેશે નહીં. લાંબા સમય સુધી કામ કરતા કર્મચારીઓને ફક્ત મૂળ સંસ્થાના જ ગણવામાં આવશે, અને સાથે જ કોર્પોરેશનને 6 અઠવાડિયામાં નિયમિત કરવાનો પણ આદેશ અપાયો છે. વાત કરીશું આપણે આઉટસોર્સિંગ ચંદીગઢના સમાચાર છે, જ્યાં આઉટસોર્સિંગ દ્વારા વર્ષોથી કામ કરતા કર્મચારીઓને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે કર્મચારીઓને ફક્ત કાગળના કરારના આધારે તેમના કાનૂની અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોઈ કર્મચારી લાંબા સમયથી સરકારી સંસ્થાના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કામ કરી રહ્યો હોય તો તેને તે સંસ્થાનો વાસ્તવિક કર્મચારી ગણવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય જસ્ટિસ હરપ્રીત સિંહ બ્રારની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 3 અરજીઓનો એકસાથે નિકાલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ભટિંડા મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 અઠવાડિયામાં આ તમામ અરજદારોની સેવાઓને નિયમિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, અન્યથા તેઓ આપમેળે નિયમિત ગણાશે તેવો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે. આ કેસ મુખ્યત્વે એક ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના કેસ પર કેન્દ્રિત હતો, જે 2010થી સતત કાર્યરત હતો. આઉટસોર્સિંગ એજન્સીઓ સમયાંતરે બદલાતી રહી હોવા છતાં કર્મચારીનું વાસ્તવિક કામ, નિયંત્રણ અને દેખરેખ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જ રહી. કોર્ટે આ નિર્ણાયક આધારને ધ્યાનમાં લેતા કહ્યું કે વાસ્તવિક નોકરીદાતા જ કામના અમલીકરણ પર નિયંત્રણ રાખતો હોય છે. વાસ્તવિક પરિસ્થિતિને અવગણી શકાય નહીં. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આઉટસોર્સિંગ એજન્સીઓ ફક્ત એક વાહન છે અને તેનો ઉપયોગ સાચા રોજગાર સંબંધને છુપાવવા માટે કરી શકાતો નથી. કરાર વ્યવસ્થાનો પડદો ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા હાઈકોર્ટના જજે જણાવ્યું હતું કે સાચી પરિસ્થિતિને અવગણી શકાય નહીં. સંબંધિત કાયદાઓનો ઉલ્લેખ કરીને હાઈકોર્ટે ઠરાવ્યું કે 2016 પહેલાં 3 વર્ષની સતત સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓ કરાર આધારિત દરજ્જા માટે હકદાર છે. તેના આધારે કોર્ટે નિર્દેશ આપ્યો કે અરજદારને 24 ડિસેમ્બર 2016થી કરાર આધારિત કર્મચારી ગણવામાં આવે. હાઈકોર્ટે બંધારણીય અધિકારોનો ઉલ્લેખ કર્યો. ચુકાદામાં રાજ્ય સરકારો દ્વારા કાયમી રોજગાર હોવા છતાં કામચલાઉ અથવા આઉટસોર્સ ધોરણે કર્મચારીઓને રાખવાના વલણની પણ કડક ટીકા કરવામાં આવી હતી. કોર્ટે આને બંધારણના અનુચ્છેદ 14, 16 અને 21 એટલે કે સ્વતંત્રતાના કહી શકાય અનુચ્છેદનું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું હતું કે રાજ્ય નાણાકીય અવરોધોનો ઉલ્લેખ કરીને કર્મચારીઓને તેમના અધિકારોને કહી શકાય આપવાનો ઇનકાર કરી શકે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે લાંબા સમય સુધી કામ કરતા કર્મચારીઓ અનુભવ અને યોગ્યતા મેળવે છે, જે નિયમિતીકરણ માટેના તેમના દાવાઓને વધુ મજબૂત બનાવે છે. આમ ભટિંડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કહી શકાય 3 જેટલા કર્મચારીઓની કહી શકાય તરફેણમાં આ હાઈકોર્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે કર્મચારીઓને વર્ષ 2016થી કાયમી અસરથી કાયમી કરવા અને આગામી કહી શકાય કે 6 દિવસની અંદર તેમને નિયમિત કરવાનો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તરફેણમાં હાઈકોર્ટનો આ ચુકાદો દેશના અન્ય રાજ્ય સરકારોમાં અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ કાયમી કરવાના માર્ગ જે છે તે ખોલ્યા છે. જય હિન્દ, અસ્તુ.